જાફરાબાદ મોટા માણસાના ખેડૂતે 16 વીઘાની મગફળીના પાથરા સળગાવ્યા. જાફરાબાદ દરિયાઈ પંથકના ખેડૂતો નોંધારા બન્યા છે. જાફરાબાદના મોટા માણસાના ખેડૂતે 16 વીઘાની મગફળીના પાથરા સળગાવ્યા હતા. ડુંગળીના પાકમાં પશુઓને ચરિયાણ માટે ખુલ્લું મુકાયું હતું. મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો હતાશ થયા છે. દેણું કરીને પકવેલા ખેતી પાક નષ્ટ થતા ખેડૂતોએ ના છૂટકે મગફળી સળગાવી તો ડુંગળીમાં પશુઓ માટે ખુલ્લા મૂક્યા છે. તો ખાંભાના નાની ધારીમાં મગફળી સળગાવી દીધી હતી. નાની ધારીમાં મગફળી પર ટ્રેક્ટર ફેરવ્યું હતું તો સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવ્યા હતા. દેવા માફીની માંગ સાથે ખેડૂતો સરકાર પાસે આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા, આ વાડી મનુભાઈ નાગજીભાઈ જોગાણીની છે મોટા માણસાની, અને 16 વીઘાની માંડવી હતી. આ ભાઈને 16 વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા. ટોટલ પાથરા અમારા મોટા માણસા કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાથરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય. કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કઈ ન ખાધું. આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી, તો હળગાવ્યા છે પાથરા. બરોબર, એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે. આ ભાઈને નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે. તો સરકાર આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે. ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી. હવે આ 16 વીઘાની જમીનમાંથી 1 રૂપિયાનું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને સણ્યા વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું. હવે આ ભાઈને ખેતી હમી કરવામાં 20-25 હજાર રૂપિયા જોઈએ, 50,000 રૂપિયાનું બિયારણ જોઈએ, 25,000 નું ખાતર જોઈએ, આ ક્યાંથી લાવવું? તેથી આ મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વહેલા, તો ખેડૂત આમાંથી ઉજરે, એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે. મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે. એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે, અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી, અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે. તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી. અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું?